બનાસકાંઠાથી વધુ સમાચાર આવી રહ્યા છે। લાખણીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લાખણીમાં સૌથી વધારે વરસાદ જોવા મળ્યો। લાખણીમાં 10.8 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે। આના કારણે જનજીવન સૌથી વધુ આ વિસ્તારમાં પ્રભાવિત થયું છે। વરસાદની આ તસવીરો તમે જોઈ લો। લાખણીમાં લગભગ 11 ઇંચની આસપાસનો આંકડો 10.8 ઇંચ વરસાદ અહીંયા વરસ્યો અને પરિસ્થિતિ એટલી હદે વણસી કે વાહન વ્યવહારને તો અસર પડી, પરંતુ સામાન્ય જનજીવનને પણ અસર પહોંચી હતી। ઘણા વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા, તો ક્યાંક લોકોના ઘરોમાં પણ પાણી ભરાયાની સ્થિતિ ઊભી થઈ હતી। લાખણીથી આ તસવીરો બતાવી રહ્યા છે। બનાસકાંઠાના લાખણીમાં સૌથી વધુ આ 24 કલાકમાં વરસાદ જોવા મળ્યો છે। વધુ માહિતી મેળવીશું। કિશોર ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। કિશોર, જે રીતે લાખણીનો માહોલ છે, વરસાદી પાણી હાલ ઓસર્યા કે કેમ? ચોક્કસથી હેતવી અત્યારે તો વરસાદી પાણી પણ ઓસરી ગયા છે ને રાત્રિના 10 વાગ્યાથી લઈને અત્યારે 8 વાગ્યા સુધી વરસાદ જે છે તે ઝીરો નોંધાયો છે। ગઈકાલે જે વરસાદ પડ્યો હતો, આમ છેલ્લા 24 કલાકની અંદર લાખણીમાં 11 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, તેને લઈને લાખણી જળબંબાકાર થયું હતું। લાખણીના બજારોમાં પાણી ભરાઈ ગયા હતા। તે ઉપરાંત આજુબાજુના જે ખેતરો હતા ત્યાં પણ પાણી ભરાઈ ગયા હતા અને પાણી ભરાઈ જવાના લીધે જનજીવન પર સીધી જ તેની અસર પણ પડી હતી અને અત્યારે આ પાણી ઓસરી ગયા છે, તેને લીધે જનજીવન પણ હવે રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે। તે ઉપરાંત વાત કરવામાં આવે વાવની, તો વાવમાં 3.5 ઇંચ, થરાદમાં 3 ઇંચ, દાંતીવાડામાં 6 ઇંચ અને દાંતામાં 3.5 ઇંચ, જ્યારે દિયોદર અને સુઈગામમાં પણ 4-4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને અનેક વિસ્તારો જે નીચાણવાળા વિસ્તારો હતા ત્યાં પાણી ભરાવના બનાવો પણ સામે આવ્યા હતા, પરંતુ કોઈ જાનહાની આ ભારે વરસાદમાં થઈ ન હતી અને ખેડૂતો જે કાગ ડોળે રાહ જોઈને બેઠા હતા વરસાદની, અને આ વરસાદ જે વરસ્યો હતો તેને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। તે ઉપરાંત ભારે બફારા અને ગરમી બાદ વરસાદને લઈને લોકોમાં પણ ખુશીનો માહોલ છે। જ્યારે જે પાણી ભરાયા હતા તે તમામ પાણી અત્યારે ઓસરી ચૂક્યા છે અને જનજીવન જે છે તે રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે। હેતવી, બિલકુલ કિશોર, આભાર માહિતી બદલ। તો મહેસાણામાં ભારે વરસાદના કારણે લોકો પરેશાન થયેલા જોવા મળ્યા। શહેરના ભમરિયા નાળામાં પાણી ભરાયું। નાળામાં પાણી ભરાયું હોવા છતાં લોકો આ નાળામાંથી પસાર થતા જોવા મળ્યા। મહેસાણા શહેરના બંને અંડરપાસમાં પાણી ભરાતા લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર થયા। વધુ માહિતી મેળવીશું। કેતન ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। કેતન, મહેસાણાની જે પરિસ્થિતિ છે, અવિરત વરસાદ અહીંયા છેલ્લા ઘણા દિવસોથી વરસી રહ્યો છે, આજે પણ આ વિસ્તારમાં આગાહી છે, હાલ શું પરિસ્થિતિ? ચોક્કસથી હેતવી જણાવી દઉં કે મહેસાણા શહેરમાં આજની વાત કરીએ તો આજે વરસાદે વિરામ લીધો છે, પરંતુ ગત રોજની વાત કરીએ તો ગત રોજ મહેસાણા વિસ્તારમાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના કારણે મહેસાણા શહેરના અનેક જે રસ્તાઓ હોય છે તે પાણીમાં ગરકાવ થયા છે। મહેસાણા શહેરના બંને જે નાળા હોય છે, ભમરિયા નાળું હોય છે, ગોપી નાળું, બંને નાળામાં પાણી પણ ભરાઈ ચૂક્યું હતું। ત્યારે અનેક જે વિડીયો હોય છે તે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે, જેમાં એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો બંને નાળા ભરાઈ જતા, જે નાળામાં પાણી ભરાયું હોવા છતાં પણ તેમાંથી પસાર થવા માટે મજબૂર થતા હોય તેવા વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। જી કેતન, આભાર માહિતી બદલ। અરવલ્લીના મોડાસા શહેરમાં રાત્રે ભારે વરસાદ વરસ્યો। ગાજવીજ સાથે પડેલા ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળ્યું। 2 ઇંચ વરસાદથી શહેરના રસ્તા પાણીમાં ડૂબી ચૂક્યા છે। મેઘરજ રોડ 4 રસ્તા ઉપર ઢીચણ સુધીના પાણી ભરાયા। પાણી ભરાતા અનેક વાહનો પણ બંધ પડ્યા। મોડાસામાં 3 ઇંચ, મેઘરજ અને ભિલોડામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। ચોમાસાની સ્થિતિને લઈને ગાંધીનગરની સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક યોજવામાં આવી। ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા માટે વેધર વોચ ગ્રુપના બેઠકનું આયોજન કરવામાં આવ્યું। રાજ્યમાં ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા માટે રાહત કમિશનર જેનુ દેવાનની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠકમાં અઠવાડિયામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે સંભવિત જે વરસાદની પરિસ્થિતિ છે તેને પહોંચી વળવા માટે તમામ લાઇન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીઓને એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદના વેજલપુરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી। થોડાક જ વરસાદમાં અહીંયા વરસાદી પાણી ભરાઈ ગયા। વેજલપુરથી મકરબા રોડ પાણી ભરાવાના કારણે બ્લોક થયો। આખા રોડ ઉપર ઢીચણ સુધીના પાણી ભરાયેલા જોવા મળ્યા। વાહન લઈને પસાર થવાના પ્રયાસમાં અનેક વાહનો બંધ પડ્યા હતા। લોકો પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી પરેશાન જોવા મળ્યા। રોડ બંધ થતાં લોકોને રૂટ લંબાવવાની પણ નોબત આવી હતી। વરસાદી પાણીમાં ગટરના પાણી ભળ્યા। લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હોવાનું પણ સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું હતું।
અમદાવાદમાં થોડા વરસાદે જે અમદાવાદને બાદમાં લીધું હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદની અંદર સર્જાઈ રહ્યા છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે વેજલપુરથી મકરબાગ તરફ જવાના દ્રશ્યો જ્યાં ભીચળ સમાજ જે છે તે પાણી ભરાઈ ચૂક્યા છે. વાહન ચાલકો વાહન પસાર કરે તો વાહન પણ બંધ પડી જતા હોય તે પ્રકારના દ્રશ્યોનું નિર્માણ જે છે તે થઈ રહ્યું છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે એક તરફ વરસાદનું પાણી ભરાયું છે, સાથે ગટર બ્રેક મારી રહી છે, તેના કારણે સમગ્ર રોડ રસ્તા જે છે તે બ્લોક થઈ જતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે થોડો વરસાદ થતો હોય છે ત્યારે આ સમસ્યા વર્ષો જૂની જે છે તે આ વિસ્તારની છે અને આ વિસ્તારની વર્ષો જૂની સમસ્યા માફક અત્યારે હાલ આ પાણી ભરેલું જે છે તે જોવા મળી રહ્યું છે. આ તરફનો રસ્તો એટલે કે અહીંથી જવાનો રસ્તો જે છે તે સાવ સદંતર બંધ થઈ ચૂક્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાથે સાથે વાહન ચાલકો વાહન અને જાય તો પણ ફસાઈ જતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સર્જાઈ રહ્યા છે. જ્યારે એક તરફ એટલે કે મકરબાથી વેજલપુર તરફ જવાનો રસ્તો જે છે તે કાર્યરત હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વાહન ચાલકો વાહન લઈને જાય છે તો તેમના વાહનના પૈડા જે છે તે પણ પાણીની અંદર સતંતર ડૂબતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. મહત્વનું એ પણ છે કે વરસાદ થતો હોય છે ત્યારે વેજલપુરમાં પાણી ભરાવાની સમસ્યા જે છે તે વર્ષો જૂની છે અને તે પણ આ થોડા વરસાદની અંદર ચાડી ખાતી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જોકે સ્થાનિક લોકો પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાહન ચાલકો પણ અહીંથી પસાર થવા માટે અનેક મુશ્કેલીનો સામનો કરતા નજરે પડી રહ્યા છે. પરંતુ આ સમસ્યાનો ક્યારે અંત આવશે તે જોવું રહેશે. હરીશ શર્મા સાથે ગૌતમ ત્રિમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ગુજરાતમાં 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. સમગ્ર રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. વરસાદ લઈને ધરતીપુત્રોમાં આનંદ પણ જોવા મળ્યો. વાતાવરણમાં ઠંડક પ્રસરી, પરંતુ ભારે વરસાદના કારણે ક્યાંક જનજીવનને પણ અસર પહોંચી છે. રાજ્યના 88 ગામોમાં વીજ પુરવઠો ઠપ થયો. ભારે વરસાદના કારણે ગુજરાતમાં 116 રોડ સહિત 3 સ્ટેટ હાઈવે બંધ છે. મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં વરસાદને લઈને રાજ્યમાં એમરજન્સી રિસ્પોન્સ ટીમો ખડેપગે તૈનાત કરાઈ છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની 10 ટીમોને તૈનાત કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે ભરૂચ જિલ્લામાં 3 ટીમો મોકલવામાં આવી તો નર્મદા જિલ્લામાં એનડીઆરએફની 2 ટીમોને તૈનાત કરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ રથયાત્રાએ જર્ની ઓફ મિરેકલ આ પુસ્તકનું ગાંધીનગર ખાતે વિમોચન કર્યું. અમદાવાદના પૂર્વ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા લિખિત આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. વિમોચન પ્રસંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, તિલક બાબાજી ઉપરાંત ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આવનારી પેઢી સાંસ્કૃતિક વિરાસતનું ગૌરવ લઈ શકે તેવા અનેક ઉદાહરણો આ પુસ્તકમાંથી મળી રહેવાના છે. તેમજ આ પુસ્તક આપણી વર્ષોથી યોજાતી સાંસ્કૃતિક વિરાસત સમાન રથયાત્રાને સમજાવવાનો નવી પેઢી માટે ઉત્તમ દસ્તાવેજ સાબિત થશે. આ જે જર્ની ઓફ મિરેકલ્સ એમાં આપણને આજના ઉદાહરણ, જૂના ઉદાહરણની સાથે નવા ઉદાહરણ આપણને જોવા મળે એટલે અત્યારે આપણને આબેહૂબ લાગે એટલે પાછું ફરી રિવાઇવ થાય કે ભાઈ ના બરોબર વાત સાચી છે. શ્રી સંજય શ્રીવાસ્તવજી, એમના પત્ની અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ બુક, આ પુસ્તકના માધ્યમથી આવનારા ટાઈમની અંદર જે વ્યવસ્થા કરતા લોકો હશે તેને બી આ પુસ્તક જરૂરથી ખૂબ ઉપયોગી થશે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.